નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું હિંગળાજ માતાના મંદિરના ઇતિહાસ વિશે। તો હિંગળાજ માતાનું મંદિર એ હિન્દુ ધર્મના 51 શક્તિપીઠોમાંનું એક છે। હિંગળાજ માતાનું મંદિર એ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં લારી હસીલના દૂરસ્થ પર્વતીય વિસ્તારમાં હિંગળાજ માતાનું ગુફા મંદિર એક સોકડી ખીણમાં સ્થિત છે। તે કરાચીથી ઉત્તર પશ્ચિમમાં 250 કિલોમીટર અને અરબી સમુદ્રથી 19 કિલોમીટર અને સિંધુ મુખથી 130 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે। તે મકરણ રણમાં ખેરાથન પર્વતની શ્રેણીના અંતમાં હિંગોલ નદીના પશ્ચિમ કાંઠે આવેલું છે અને આ વિસ્તાર હિંગોલ નેશનલ પાર્કના હેઠળ આવેલો છે। આ મંદિર એક નાની પ્રાકૃતિક ગુફામાં બનાવવામાં આવ્યું છે અને અહીં દેવીને હિંગળાજ દેવી અથવા હિંગુલા દેવી પણ કહેવામાં આવે છે। હિંગળાજ માતાના મંદિરને છેલ્લા 3 દાયકામાં આ સ્થાનને ભારે લોકપ્રિયતા મળી છે અને પાકિસ્તાનના ઘણા હિન્દુ સમુદાયોમાં આ સ્થાનનું કેન્દ્ર બન્યું છે। દેવીની માનવ સર્જિત છબી નથી, બલકે નાના કદના ખડકની પૂજા હિંગળાજ માતાના પ્રાકૃતિક તરીકે કરવામાં આવે છે અને આ ખડક સિંદૂર પરથી આવ્યો છે, જેને સંસ્કૃતમાં હિંગુલા પણ કહેવામાં આવે છે। હિંગળાજ માતાના મંદિરની આસપાસ ચોરસી પર્વત પર ગણેશદેવ, માતા કાલી, ગોરખનાથ, બ્રહ્માકુંડ, તીરકુંડ, ગુરુ નાનક, રામઝરોખા, અનિલકુંડ અને ચંદ્રકોપ એવા અન્ય ઘણા આદરણીય સ્થાનો છે। આ મંદિરની લોકમાન્યતા એવી છે કે ડોડિયા રાજપૂતની આ પહેલી કુળદેવી હિંગળાજ માતા છે। લોકવાર્તા અનુસાર તેઓ હિંગળાજ હતી, જેની નિવાસ પાકિસ્તાન પ્રાંત હતો। હિંગળાજ નામ સિવાય હિંગળાજ દેવીનું પાત્ર અથવા તેના ઇતિહાસ હજી સ્પષ્ટ છે। બીજી કથા મુજબ જ્યારે સતીથી નારાજ શિવ સતીના શરીર સાથે 3 સ્થાનોની મુલાકાત લેવા શરૂ કર્યું, ત્યારે ભગવાન વિષ્ણુએ સતીના શરીરને 51 બ્લોકમાં વહેંચ્યું। જો સતીના ભાગો પડ્યા, જેને શક્તિપીઠ કહેવાય છે। હિંગળાજ માતાને એક શક્તિશાળી દેવી માનવામાં આવે છે, જે તેના તમામ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે। હિંગળાજ માતાને અલગ અલગ નામોથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે હિંગુલા, હિંગળાજા, હિંગલાજ માતા, હિંગલાજ દેવી, હિંગુલા દેવી, લાલ દેવી અથવા હિંગુલી દેવી અથવા હિંગુલાની દેવી એમ અનેક નામોથી પણ ઓળખવામાં આવે છે। પાકિસ્તાનના આસપાસ સ્થાનિકો મુસ્લિમો પણ હિંગળાજ માતાના વિશ્વાસ રાખે છે અને મંદિરને સુરક્ષા પૂરી પાડે છે। તે મંદિરને ગ્રેની મંદિર પણ કહે છે। તો મિત્રો, આ હતો હિંગળાજ માતાનો ઇતિહાસ। જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો।